નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. નાના મોટા સૌ મેઘધનુષી રંગોથી રંગાયા. રંગોની છોડો અને પિચકારી ઉડી. સોસાયટીથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ. જંબુસરમાં ધૂળેટી પર્વની પરંપરાગત અનોખી ઉજવણી. હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. ભરૂચના ભોયવાડ ખાતે ધૂળેટીના પર્વે નનામી કાઢવાની પરંપરા. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવાર અને ભાજપ કાર્યકરો સાથે નિવાસ સ્થાને ધૂળેટીની ઉજવણી કરી. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં ભાજપનો કેસરી રંગ આકાશમાં ઉડશે, સાંસદ મનસુખ વસાવા. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી. વિવિધ સોસાયટી અને મહોલ્લામાં હોળી દહન કરાયું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના માદરે વતન બોગજ ગામે જાતે ઘેરિયા બનીને ગ્રામજનો અને કાર્યકરો સાથે આનંદ અને ઉલ્લાસભેર હોળી પર્વ મનાવ્યું. બંગાળી હોળી વસંત ઉત્સવની ભરૂચના બંગાળી ભાઈ બહેનો દ્વારા પરંપરાગત રંગારંગ ઉજવણી. રવિન્દ્ર સંગીત સાથે રંગોનો છોડો સહિત રંગારંગ રેલીમાં બંગાળી પરિવારજનો જોડાયા. રાજપીપળાના વડિયા ગામમાં 2 ચકમક પથ્થર ઘસીને છાણા અને રૂ સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ. ઘાસના પૂડા સાથે હોળીની પ્રદક્ષિણા. રિમોટ કંટ્રોલ અને ડિજિટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અનોખી માન્યતા. આવી રીતે હોળી પ્રગટાવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે. ભરૂચમાં શહેર જિલ્લાના ઉત્સવ પ્રેમી લોકોએ રંગોના અપૂર્વ ધૂળેટીની ઉત્સાહ અને ઉમંગભેર રંગારંગ ઉજવણી કરી. લોકોએ રંગોત્સવની રંગબેરંગી ઉજવણી કરતા બુરા ના માનો હોલીનો માહોલ જામ્યો હતો. બાળકો નિર્દોષ ભાવે ગુલાલ તેમજ વિવિધ અવનવા કલર અને પિચકારીઓ સાથે દોડાદોડી કરતા એકબીજા ઉપર રંગોની વર્ષા કર્યા હતા. હોળીના દિવસથી જ નાના ભૂલકાઓમાં ધૂળેટીના રંગે રંગાવા લાગ્યા હતા. તો ધૂળેટીને વહેલી સવારથી નાના ભૂલકાઓ એકબીજાને રંગોનો શણગાર કરવા સજ્જ બન્યા હતા. સવારથી જ ભારે ઉત્સાહ સાથે ભૂલકાઓ એકબીજા પર રંગોની પિચકારીઓ અને કલરવાળું પાણી ભરેલ ફુગ્ગો એકબીજા ઉપર મારી અનેરા આનંદ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. જેમાં યુવાન યુવતીઓ અને મોટેરાઓ પણ ચિત્ર વિચિત્ર રંગોવાળા ચહેરા સાથે સામેલ જોવા મળ્યા હતા. વિવિધ સોસાયટીમાં ધૂળેટીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના સભ્યો ગરબે ઘૂમવા સાથે એકબીજાને ગુલાબ લગાડીને ધૂળેટીની મજા માણી હતી. આમ ભરૂચ શહેર જિલ્લામાં સોસાયટીઓથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો હતો. જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા. આ છે તમારો ડાઇનિંગ એરિયા. આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા. Bedroom number 1 with attached washroom, and now it's master bedroom with attached balcony. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું.
સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group. જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખાડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધૂળેટીના દિને પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં રહીશો જોડાયા હતા. જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે તેમને પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બને તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો જણાવી રહ્યા છે. વર્ષોની આ પરંપરાનું જંબુસરના યુવાનોએ જાળવી રાખી ઇલ્લાજી સ્મશાન યાત્રા કાઢી હતી, જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા. જાબુ બ્રાહ્મણની પવિત્ર ભૂમિ અને સરોવરના કાંઠે વસેલો શહેર, એનું નામ પડ્યું જંબુસર શહેર. પવિત્ર અને પાવન ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા એટલે કે પાંજરાપોળની ખડકીની અંદર એક ઇલ્લાજીની સ્થાપના કરવામાં આવે છે. અમારા વર્ષોથી અમારા પૂર્વજો પણ, અમારા પિતાશ્રી, અમારા દાદાશ્રી પણ આ જ ફળિયામાં રહીને ઇલ્લાજીની સ્થાપના કરતા હતા. ઇલ્લાજીની પાછળ દંતકથા એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે હોળિકાનું જે દહન થઈ છે, હિરણ્યકશ્યપની બહેન હોળિકા, એની બીજે દિવસે હોળિકાનું જ્યારે દહન થાય છે અને પ્રહલાદ જ્યારે નારાયણનો ભક્ત હોય છે, એ દંતકથા વર્ષોથી પ્રચલિત છે. પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાણ છે. એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોળિકાનો પ્રેમી હતો અને હોળિકાનું જ્યારે દહન થાય છે એના બીજે દિવસે હોળિકાનો ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું. પરંતુ જ્યારે લગ્ન કરવા માટે ઇલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોળિકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જ્યારે ઇલ્લાજી એ જોવે છે અને એની જે રાખોળી હોય છે, એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે, એ આરોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે અને વર્ષોથી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ પરંપરા અહીંયા ચાલે છે. અમારા પૂર્વજો પણ કરતા હતા અને ઇલ્લાજીની સ્થાપના કરી, એની અંતિમ વિધિ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે. જંબુસર શહેરના, નગરના લોકો અહીંયા જોવા માટે આવે છે અને આજે અમારા ફળિયાના પણ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગ ભજવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે. ભરૂચ ભોંયવાડ ખાતે અનોખી રીતે રંગોના પર્વ ધૂળેટીના પર્વની ડોસાની નનામી કાઢી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જૂના ભરૂચમાં આવેલ ભોંયવાડમાં વર્ષોની પરંપરા મુજબ ધૂળેટીના દિવસે ડોસાનું પૂતળું બનાવી તેની નનામી કાઢી ઘરે ઘરે ફેરવવામાં આવે છે અને તે બાદ હોળીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે. વર્ષોની આ પરંપરા આજે પણ ભોંયવાડના યુવાનોએ જાળવી રાખી છે. उस वक्त कहाँ
આ વર્ષોથી ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે. હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે. જે પરંપરા હજુ પેઢી પણ ચાલતી રહેશે. તો અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે અને હજી બી ચાલે છે. અને અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ. અને આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે અને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે. લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ. જે આપે તેને પ્રસાદી અમે આપીએ છીએ તો પછી હોલિકામાં અમે આ ડોસાને દહન કરી દઈએ છીએ. જય મહાદેવ. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવાર સાથે નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડીને ધૂળેટીની ઉજવણી કરી. જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે કાર્યકરોને ખજૂર કોપરા ખવડાવીને ધૂળેટી ઉજવી હતી. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ભાજપનો કેસરી રંગ આકાશમાં ઉડશે તેમ સાંસદે જણાવ્યું હતું. જે વૃદ્ધો સાથે વૃદ્ધ, યુવાનો સાથે યુવાન અને જરૂરિયાતમંદના સાથી અને આપણા સૌનું ગૌરવ છે. આટલા સિનિયર સાંસદશ્રીને કલર લગાવવાનો મોકો અમારા યુવા કાર્યકર્તાઓને મળતો હોય તો ઉત્સાહભેર એમને પણ અમારી જોડે મજા આવી. અને આજના હોળીના પ્રસંગે હું નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને, માતા બહેનોને, ભાઈઓને હોળીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ઉત્સાહ, ઉમંગ અને આનંદમય પ્રસંગ હોય છે ધૂળેટીનો પર્વ. આખો સવારથી સાંજ સુધી બધા જ નાના છોકરાથી માંડી, હમણાં જોઈએ આપણે નાના છોકરા ઘેરિયા બનીને નીકળ્યા હતા. આજે આદિવાસી વિસ્તારમાં ઘેરિયા બનવાનું બહુ મહત્વ હોય છે. આજે 5 દિવસ સુધી એ ઘેરિયા બનીને અલગ અલગ ગામોમાં જાય છે અને હોળીની એ જે ભેટ લેવાનું હોય તે લે છે. તો આ જે હોળી ધૂળેટીનો પર્વ સમગ્ર સમાજ માટે, હિન્દુ સમાજ માટે ખૂબ એક શ્રદ્ધાથી ઉજવાતો પ્રસંગ છે, દિવસ છે. અને તમામ લોકોને હોળીની સાથે સાથે ધૂળેટી રંગોત્સવના પર્વની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારી સ્થાનિક સ્વરાજ કેસરી જ રંગ ઉડાવવાનો છે. કેસરા રંગના આજે બોલબાલા છે. તમે જ્યાં પણ જો ત્યાં કેસુડા પણ જો. કેસુડાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે આદિવાસી વિસ્તારમાં પણ કેસુડાના રંગ જ દેખાય, ડુંગરોમાં પણ કેસુડાનો જ રંગ દેખાય. એ જો કેસરી કલર હોય છે કેસુડાનો રંગ, એટલે કેસરી કલર ભગવો ફેરવવાનો છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓ અને મહોલ્લામાં શ્રદ્ધાભેર હોળી દહન કરી પૂજન અર્ચન સાથે પરિવારની શુભકામના માટે પ્રાર્થના કરી. ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તારોમાં મુજબ
અલગ અલગ કથાઓ સામે આવે છે. એક માન્યતા સૌથી પ્રચલિત છે કે જેમાં પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા આ હોલિકા દહનથી જોડાયેલી છે. અસત્ય પર સત્યના જીતની ઉજવણીના ભાગરૂપે ભારત વર્ષમાં વર્ષોની પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ ગલી, મોહલ્લા અને સોસાયટી વિસ્તારોમાં ફાગણી પૂર્ણિમાની સંધ્યાએ પૂજા અર્ચના કરી હોલિકા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યા. પરંપરાગત રીતે મનાવતી હોળી દહનમાં આ વર્ષે વૈદિક હોળીનું ચલણ વધારે જોવા મળી રહ્યું હતું. પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા હોળી પહેલા લોકોને વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ કરતા શહેર જિલ્લાની જનતાએ પણ વૈદિક હોળીને અપનાવી પર્યાવરણ બચાવવા આગળ આવી ભક્તિભાવ સાથે હોલિકા દહન કર્યું હતું. અસત્ય પર સત્યનો વિજય થાય છે અને હોળિકા દહનની અમે શુભ શરૂઆત કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ચિંગસપુરા ગણેશ યુવક મંડળ દ્વારા આ 5 થી 6 ફૂટ હોળીનું અમે પ્રગટાવીએ છીએ અને મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો બધા આ હોળિકા દહનનો લાભ લે છે. ને આ હોળિકાને દર વર્ષની જેમ અમે આગળ બી આ વર્ષ બતાવતા રહીશું. એટલે ભારત માતા કી જય. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના માદરી વતન બોગજ ગામે જાતે ઘેરિયા બનીને ગ્રામજનો અને કાર્યકરો સાથે આનંદ અને ઉલ્લાસભેર હોળી પર્વ મનાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના કાર્યકરો, આદિવાસી ગ્રામજનો સાથે હોળી મનાવી હોળીની શુભેચ્છા પાઠવી હતી અને ચૈતર વસાવાએ આદિવાસીના પારંપરિક વેશમાં સજ્જ થઈને ઢોલ નગારા સાથે આદિવાસીઓ સાથે ખભે ખભા મિલાવીને અનોખા અંદાજમાં નૃત્ય કરી એકબીજાને ગળે મળી તિલક કરી હોળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આખું ગામ ભેગું થઈને આદિવાસીઓ સાથે હોળી મનાવી આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા હતા. ભરૂચમાં વસતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળની સાંસ્કૃતિક ઓળખ સમા બસંત બંગાળી હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. બંગાળી સમાજ દ્વારા શરબોજનીની શરદોત્સવ સમિતિ જાડેશ્વર દ્વારા વિશ્વકવિ રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલે કે બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા 11 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જાડેશ્વર રોડ પર આવેલ મલ્ટીપ્લેક્સ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી રવિન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોળી છોડો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમા આનંદી, આનંદિતા મંડલ, અનંત ઘોષ, જુમા મૈતી સહિત અન્ય અગ્રણીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. शांति निकेतन में विश्व कवि रविंद्रनाथ टैगोर
शुरुआत किए थे बसंत उत्सव का। शांति निकेतन में बसंत उत्सव कोई धार्मिक भाव से नहीं होता है, बल्कि प्रकृति का रंग रूप को पालन करते हैं। हम ये उत्सव में कोई भी धर्म या जाति के लोग शामिल होते हैं, इसलिए ये एक मिलनोत्सव है जो हम आज जब गुजरात का भरूच में प्रदर्शित करना चाहते हैं। बसंत उत्सव का सबको हार्दिक शुभकामनाएं। આપણે બધા બંગાળી સમાજનો સદસ્યો અહીંયા ભેગા થઈને રવિન્દ્રનાથ ટેગોર જે વિશ્વકવિ તરીકે ઓળખે છે, બધા એને ઓળખે છે, એનું શરૂઆત જે રીતે શરૂઆત કર્યો એ રીતે આપણે ભરૂચમાં બી એનું પ્રથા પ્રસ્થાપિત કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ અને અહીંયાથી રવિન્દ્રનાથ ટેગોરનું સંગીત ના એનું નૃત્ય કરતા કરતા આપણે આઇનોક્સની સામેથી સાંઈબાબા મંદિર સુધી આપણે જઈશું ને ત્યાં બધા ભેગા થઈને બધા હોલી રમીને બધા પછી ઘરે જઈશું। રાજપીપળા વડિયા ગામમાં બે ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ હતી અને ઘાસના પૂડા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી। આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે તેવી માન્યતા છે। નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રિમોટ કંટ્રોલના યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે। રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે તેઓનું માનવું છે। આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ ન હતી, પરંતુ જે વર્ષે પહેલાં હોળીને બે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી, તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદા કેટલાક ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈ ફરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે। આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પરંપરા નિભાવી રહ્યા છે। ફાગણ સુદ પૂનમ હોળિકા દહનનો તહેવાર અમારા વડીલો પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે। અમે જ પરંપરા ચલાવીએ છીએ અને અમારે ત્યાં અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। આજના આધુનિક યુગમાં પણ વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે તે અમારા વડિયા ગામમાં એ જ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે। બે પથ્થરોને ઘસીને પછી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તેનાથી હોળી પ્રગટાવવામાં આવે છે અને આ જે પરંપરા છે વર્ષોથી અમારા પૂર્વજોએ અને અત્યારે પણ સાચવી રહ્યા છે અમે લોકો। ખાસ કરીને જે પૂરો લઈને ગોળ ફરે છે તેનું શું મહત્વ છે? પૂરો લઈને જે ફરીએ છીએ ઘાસ હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે, માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું, યથાવત રાખીશું। બોડેલીના પાણેજ ગામની ચકચારી માસૂમ બાળકીની હત્યાના મામલામાં વિજ્ઞાન જાથાની ટીમે પીડિત પરિવારજનોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। બોડેલીના પાણેજ ગામની અંધશ્રદ્ધામાં ચકચારી માસૂમ બાળકીની હત્યાના બનાવમાં વિજ્ઞાન જાથાની ટીમે બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટનાસ્થળે પહોંચી બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકોના નિવેદનો લીધા। બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યું કે તાંત્રિક વિધિ અને અંગત અદાવતને કારણે બાળકીની હત્યા થઈ હોવાનું જણાય છે। સમગ્ર મામલો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। આજે સ્થળ ઉપર વિડીયો બતાવતા આ બાળકીનું મોત છે તે તંત્રવિદ્યાને પુષ્ટિ કરે એવું છે। એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની પાસેને લાશ લઈ ગયા છે મારીને। લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિ વિધાન માની લો કે કરતો હોય
પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. વિજ્ઞાન જાથા આવા કોઈ તંત્રવિદ્યાની અંદર કોઈની નરબલી ચડાવે કે કોઈને એ રીતે કોઈ હત્યા કરી નાખે કોઈ અને તંત્રવિદ્યાથી કોઈને નુકસાન કરે અને એને મોતને ભેટાડે એ માફ કરવા યોગ્ય નથી. આવા સામે કડકમાં કડક કાર્યવાહીની માગણી છે. અમે પોલીસ સાથે એની તપાસમાં અમે અવરોધરૂપ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ અને આ બનાવની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં અમે પુષ્ટિ એટલા માટે આપીએ છીએ કે અત્યારે જે ગતિએ કામ કરવામાં આવે છે તે ગતિની અંદર અવરોધ ન થાય તેવા અમારા પ્રયત્નો છે. અને પરિવારને સાંભળ્યા છે, પરિવારની પાસેથી બાળકીને આંચકીને લઈ જાય છે અને એની ત્યાં 2-3 મિનિટમાં જ એની હત્યા કરી નાખે છે અને એને બાળકીને ઘસડી છે તે હકીકત પણ સામે આવી છે. તો આ બધો બનાવ છે. વિજ્ઞાન જાથા વર્ષોથી કામ કરે છે એટલે તંત્રવિદ્યાના કારણે કે કોઈ પણ અંગત અદાવતના કારણે આ આખી સમગ્ર ઘટના બની છે એવું સ્પષ્ટ જણાય છે. અને બીજું કે એના કડકમાં કડક સજાની અમે માગણી કરી છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી છટકબારી એને મળશે નહીં અને દાખલારૂપ સજા થશે. ન્યાયતંત્ર પણ ત્વરિત નિર્ણય કરે એવી પણ અમે માગણી કરી છે. એટલે આ બનાવ છે અતિ ધૃણાસ્પદ અને ઘાતકી બનાવ છે અને માફ કરવા યોગ્ય નથી. જેટલી નિંદા કરી એટલી ઓછી છે. એટલે વિજ્ઞાન જાથા છે આ સમગ્ર ઘટનાની અંદર 2 દિવસના માહિતીના આધારે માત્ર તંત્રવિદ્યાના કારણે અને માત્ર અદાવતના કારણે આ બનાવ બન્યો છે અને જે બાળકીની હત્યા છે એ હવે પાછી નહીં આવે, પરંતુ આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા અહીંયા રૂબરૂ આવેલ છે. અત્યારે જે તમે હકીકત બતાવો છો તેના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે વિડીયો આધારિત કે નરબલીને સમગ્ર પુષ્ટિ મળે છે. નરબલીના તંત્રવિદ્યાની અંદર જે આવી શોર્ટકટ બતાવવામાં આવે છે તે સંબંધી હકીકત સામે આવે છે. એને જે કોઈપણ વ્યક્તિને મારી નાખે તો પછી એના મઢ પાસે એનું માથું રાખવામાં ન આવે કે એની લાશ રાખવામાં ન આવે એ અમે આટલા વર્ષના અનુભવે કહી શકીએ છીએ. વ્યક્તિ જે ઘાતકીપણું કર્યું છે એટલે વ્યક્તિ પોતે માનસિક વિકૃતિ તો બહુ 100% સાચી વાત છે. ભરૂચમાં ધૂળેટી તહેવાર અને શુક્રવારની નમાઝ એક જ દિવસે હોય, શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે તેમના વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં રંગોના પર્વ એટલે ધૂળેટીના રંગોમાં રંગાઈ જનાર છે. જ્યારે બીજી તરફ રમઝાન મહિનો ચાલતો હોય અને શુક્રવારે જુમ્માની નમાઝનો દિવસ હોય, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં દરેક પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજી બંને ગામના નાગરિકોને શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરાઈ છે. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જે બી ડિવિઝન પોલીસ મથકથી નીકળી બંબાખાના, વેજલપુર, દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને પરત પોલીસ મથકમાં પહોંચી હતી. આવા કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ છેડતીનો બનાવ બનતો હોય છે અને એનું નાનું રૂપે મોટું ધારણ કરતો હોય છે તો એ પણ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે. ઉત્સાહ છે, ઉત્સવ છે, એને ઉજવવાનો છે. ઉજવવા માટે આપણે કોઈ પ્રકારની આપણે કોઈ બાધા નથી ઊભી કરતા, પણ એ ઉત્સાહની રીતે ઉજવાય અને એમાં કોઈ બીજું સ્વરૂપ ન ધારણ કરે એ બાબતે આપણે પૂરા પ્રયત્નો કરવાના છે. નેત્રંગની થવા ચેકપોસ્ટથી નજીકથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેન્કરમાંથી 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 17,93,278નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જેમાંથી ઝઘડિયા ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન થવા ચેકપોસ્ટ નજીકથી એક શંકાસ્પદ ટેન્કર નંબર MH04 FD 370 ઝડપી પાડી ટેન્કરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની શીલબંધ 5,105 બોટલો મળી આવેલ. પોલીસે ₹7,93,278નો દારૂ તથા 10 લાખની ટેન્કર મળી કુલ કિંમત 17,93,278નો મુદ્દામાલ ઝડપી પાડી ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે. હોળીના પાવન પર્વ નિમિત્તે ભરૂચના વોર્ડ નંબર 6માં આઉટગ્રોથ ગ્રાન્ટમાંથી હાઈ માસ્ટ સહિત 37 લાખના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. ભરૂચ પાલિકા સમાવિષ્ટ નવા વિસ્તાર એવા બોરભાઠા બેટ મક્તમપુર ખાતે આઉટગ્રોથ ગ્રાન્ટમાંથી હાઇલાઇટ માસ્ટર સહિત 37 લાખના વિવિધ વિકાસ કાર્યોના
લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આગામી દિવસોમાં વોર્ડ નંબર 6 માટે ફાળવવામાં આવેલ ₹8 કરોડના વિવિધ વિકાસ કાર્યોના આયોજન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી સહિત પાલિકા સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. એ હોળીના ઉત્સવ દરમિયાન અહીંના સ્થાનિક વોર્ડ નંબર 6ના લોકોના ઉત્સાહમાં એક સોનામાં સુગંધ ભળે એવો એક આ કાર્યક્રમ આજે વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા સભ્યો તેમજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજારી શ્રી શુક્લાજીના મંત્રોચ્ચાર દ્વારા જે થઈ રહ્યો છે એ ખૂબ જ આનંદદાયક છે. હોળીના તહેવારો પછી આ વોર્ડ નંબર 6માં રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયા આઉટગ્રોથના હેડ નીચે આ વિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે. હાલમાં એ ટેન્ડર પ્રક્રિયામાં છે. એ પ્રક્રિયા પૂરી થાય એટલે 8 કરોડ રૂપિયાના કામો વોર્ડ નંબર 6માં થશે. આ વિસ્તારના નગરપાલિકાના 4 સભ્યોએ ગરીબ વિસ્તારથી લઈને સોસાયટી સુધીના વિસ્તારમાં જૂના મક્તમપુર ગામમાંથી લઈને નવો વિકસતો વોર્ડ નંબર 6નો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિકાસના કામો એમણે અમલમાં મૂક્યા છે, જેનો લાભ આવનારા દિવસોમાં વોર્ડ નંબર 6ના નાગરિક ભાઈઓ બહેનોને મળશે. મક્તમપુર બોરભાઠા બેટ ખાતે હોલિકા દહનમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિ રહી હતી. મક્તમપુર બોરભાઠા બેટ ખાતે હોલિકા દહનમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન અને ઉપપ્રમુખ અક્ષય પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. બાકરોલ ગામ પાસે કેનાલમાં કેમિકલ ઠાલવી લોકોના જીવ જોખમમાં મૂકનાર 5 કેમિકલ માફિયાના જામીન કોર્ટે રદ કર્યા છે. અંકલેશ્વર શહેર અને જીઆરડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના 1 લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતાં નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆરડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો. ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. નહેરના પાણીનું પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયણનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા આ ગુનાહિત કાવતરું સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલ જનરલ મેનેજર કૃપેશ પટેલ, મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને 2 કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકો ભેગા કરાયા હતા. આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યાએ સરકાર સામે દલીલો કરતા જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમના વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યક્તિઓના ભૂતકાળ વિશે કોર્ટને વાકેફ કરી હતી. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને માન્ય રાખી આરોપીના જામીન રદ કર્યા છે. નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજીત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિક વિદેશથી બેઠા કેમિકલનો નિકાલ ક્યાં, કેવી રીતે, કોના દ્વારા અને કયા સમયે કરવો તેની ઝૂમ મિટિંગ સહિતની ટેકનોલોજી દ્વારા ગાઈડલાઈન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. જંબુસરના મંગણાત ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત થયું. જંબુસરના મંગણાત ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં હોળીને રાત્રેના અજાણ્યા વાહને મંગણાત ગામના બાઇક સવાર યુવાન જિગ્નેશ રાઠોડ નામના યુવાનને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું, જેથી હોળીના તહેવારની પરિવારની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી. જંબુસર પોલીસને ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદાકીય કાર્યવાહી કરી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર પંચાયતી બજાર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંજરાપોળ ખાતે 5 થી 15 વર્ષના બાળકો માટે ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા નાના બાળકો માટે 2 અલગ અલગ પાણીના કુંડ તેમજ રેન ડાન્સ તેમજ ડીજેના તાલ સાથે બાળકોને મસ્તી મોજ કરાવી હતી. જેમાં કાર્યક્રમના પ્રારંભે નગરપાલિકા કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા તેમજ મહામંત્રી સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
see the love that we wish we had in the ditch and the pain that we ever hurt. I see the love that we give and the love that we get. Make sure everything coming was that. ડભોઈ શહેર તાલુકાના તમામ નાગરિકોના સ્વાસ્થ્યથી માંડી તમામ સરકારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્યાલયથી મળી રહે છે, તે માટે જન સેવા કેન્દ્ર કાર્યાલય ખાતે કાર્યરત કરવામાં આવ્યું. ડભોઈ શહેર તાલુકામાં વસતા 70 વર્ષીય વૃદ્ધ જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વય વંદના યોજના બહાર પાડવામાં આવી હતી, તે અંતર્ગત ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે આશરે 200 જેટલા વડીલોના નામ રજીસ્ટર આ યોજના માટે થયા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે તમામ વયોવૃદ્ધને ₹5 લાખના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરકારી આરોગ્ય સહાય 70 વર્ષના વડીલોને પણ મળી શકે તે માટે વયવંદના કાર્ડ કાઢવામાં આવ્યું, જેમાં 5 લાખના કાર્ડમાંથી પોતાના સ્વાસ્થ્ય માટે નક્કી કરેલ હોસ્પિટલમાંથી મફત સારવાર મળી રહે. આ અંગે ગુજરાત સરકારે પણ સહયોગ આપ્યો હોય વડીલોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્ડ મળતા વડીલોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, અમિતભાઈ સોલંકી, ભાવેશભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 200 જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને એમને આજે કાર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. આનાથી સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા ઉમદા ઉદ્દેશથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ કાર્ડ અહીંયાથી કાઢવામાં આવે છે. આપના મારફત ડભોઈ નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય, ના લીધો હોય, અહીંયા કાર્યાલયનો સંપર્ક કરો. અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. નાના મોટા સૌ મેઘધનુષી રંગોથી રંગાયા. રંગોની છોડો અને પિચકારી ઉડી. સોસાયટીથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ. જંબુસરમાં ધૂળેટી પર્વની પરંપરાગત અનોખી ઉજવણી. હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. ભરૂચના ભોયવાડ ખાતે ધૂળેટીના પર્વને નનામી કાઢવાની પરંપરા. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવાર અને ભાજપ કાર્યકરો સાથે નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં ભાજપનો કેસરી રંગ આકાશમાં ઉડશે, સાંસદ મનસુખ વસાવા. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી. વિવિધ સોસાયટી અને મહોલ્લામાં હોળી દહન કરાયું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના માદરે વતન બોગજ ગામે જાતે ઘેરિયા બનીને ગ્રામજનો અને કાર્યકરો સાથે આનંદ અને ઉલ્લાસભેર હોળી પર્વ મનાવ્યું. બંગાળી હોળી વસંત ઉત્સવની ભરૂચના બંગાળી ભાઈ બહેનો દ્વારા પરંપરાગત રંગારંગ ઉજવણી. રવિન્દ્ર સંગીત સાથે રંગોનો છોડો સહિત રંગારંગ રેલીમાં બંગાળી પરિવારજનો જોડાયા.
રાજપીપળાના વડિયા ગામમાં 2 ચકમક પથ્થર ઘસીને છાણા અને રૂ સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ. ઘાસના પૂડા સાથે હોળીની પ્રદક્ષિણા. રિમોટ કંટ્રોલ અને ડિજિટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અનોખી માન્યતા. આવી રીતે હોળી પ્રગટાવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.